હેલો અને સ્વાગત છે. ચાલો એક સીધા સવાલથી શરૂઆત કરીએ. શું ક્યારેય એવું લાગ્યું છે કે વિદ્યાર્થીઓ શીખેલી બાબતો કેમ આટલી જલ્દી ભૂલી જાય છે? સારું, આજે આપણે એક એવી પદ્ધતિ વિશે વાત કરવાના છીએ જે જ્ઞાનને મગજમાં લાંબા સમય સુધી ટકાવી રાખવામાં ખરેખર મદદ કરી શકે છે. આ સવાલ લગભગ દરેક શિક્ષકને સતાવતો હોય છે, ખરું ને? આપણે ખૂબ મહેનત કરીને એક યુનિટ ભણાવીએ અને મહિના પછી એવું લાગે કે બધું જ ભૂંસાઈ ગયું છે. પણ શું થાય જો હું કહું કે આ સમસ્યાનો એક સરળ અને વૈજ્ઞાનિક ઉકેલ છે? તો સમસ્યાનું મૂળ છે જ્ઞાનના અલગ અલગ ખાનાઓ, જેને આપણે નોલેજ સાયલોસ પણ કહી શકીએ. આનો મતલબ એ છે કે વિદ્યાર્થીઓ દરેક વિષયને એકબીજાથી અલગ સમજે છે. જાણે કે તેમના મગજમાં દરેક માહિતી માટે અલગ અલગ ડ્રોઅર હોય, જે ક્યારેય એકબીજા સાથે જોડાતા નથી. જેમ કે કોષની રચનાનું પ્રકરણ એક ડ્રોરમાં, માનવ પાચનતંત્ર બીજામાં અને છોડના વિકાસનું ત્રીજામાં. વિદ્યાર્થીઓ આ ત્રણેય વચ્ચે શું સંબંધ છે તે ક્યારેય વિચારી શકતા નથી. એમને માટે આ બસ 3 અલગ અલગ પરીક્ષાના વિષયો છે, બસ એટલું જ. તો જુઓ, આનાથી 2 પ્રકારનું જ્ઞાન બને છે. એક છે છૂટક તથ્યો, જે ખૂબ જ નાજુક અને અસ્થાયી હોય છે. એ જલ્દી ભૂલી જવાય છે. અને બીજી બાજુ છે જોડાયેલું જ્ઞાન. આ ટકાઉ છે, સંકલિત છે અને મગજમાં કાયમ માટે રહે છે. આપણો ધ્યેય વિદ્યાર્થીઓને આ બીજા પ્રકારનું જ્ઞાન બનાવવામાં મદદ કરવાનો છે. સારું, તો આની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો થોડું ઊંડાણપૂર્વક સમજીએ. અને આને સમજવા માટે આપણે એક ખૂબ જ મજેદાર રૂપકનો ઉપયોગ કરીશું: ડિટેક્ટિવ બોર્ડ પદ્ધતિ. વૈજ્ઞાનિક ભાષામાં આને કોગ્નિટિવ લોડ કહેવાય છે. આપણું મગજ એક કમ્પ્યુટરની RAM જેવું છે. જો તમે એકસાથે 50 પ્રોગ્રામ ખોલશો તો શું થશે? કમ્પ્યુટર હેંગ થઈ જશે. બસ એવું જ મગજનું છે. જ્યારે ઘણી બધી છૂટક માહિતી ભેગી થાય છે ત્યારે મગજ ઓવરલોડ થઈ જાય છે. હવે પેલા ડિટેક્ટિવ બોર્ડની કલ્પના કરો. બોર્ડ પર ફોટા, નકશા અને કાગળો લગાવેલા છે. પણ એ બધાનો કોઈ અર્થ નથી જ્યાં સુધી તેમને લાલ દોરાથી જોડવામાં ના આવે. સાચી શક્તિ એ પુરાવાઓમાં નહીં, પણ એ લાલ દોરામાં છે જે આખી વાર્તા કહે છે. જ્ઞાનનું પણ એવું જ છે. તો આ કોગ્નિટિવ લોડની સમસ્યાનો ઉકેલ શું? જવાબ છે વર્ગખંડમાં એક સામૂહિક મગજ બનાવવું. હા, તમે સાચું સાંભળ્યું. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. આ પદ્ધતિને કહેવાય છે સહયોગી જ્ઞાન મેપિંગ. આ કોઈ વ્યાખ્યાન નથી. આ એક જીવંત પ્રવૃત્તિ છે જ્યાં આખો વર્ગ એકસાથે મળીને જ્ઞાનનો એક વિઝ્યુઅલ નકશો બનાવે છે, એક મોટા બોર્ડ પર. આનું મુખ્ય ધ્યેય શું છે? દરેક વિદ્યાર્થીની નોટબુકમાં બંધ પડેલા જ્ઞાનને બહાર લાવીને વર્ગ માટે એક સામૂહિક બીજું મગજ બનાવવું. આ એક એવો જીવંત નેટવર્ક છે જેને દરેક જોઈ શકે છે અને જેમાં દરેક યોગદાન આપી શકે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ કોઈ રોકેટ સાયન્સ નથી. આ એકદમ સરળ છે અને તમે કાલે જ તમારા વર્ગમાં આનો પ્રયોગ કરી શકો છો. ફક્ત 3 જ સરળ પગલાં છે. તો આ રહ્યા એ 3 પગલાં. પહેલું, મુખ્ય ખ્યાલોને બોર્ડ પર સ્થાપિત કરો, એટલે કે એન્કર કરો. બીજું, પેન વિદ્યાર્થીઓના હાથમાં આપો. અને ત્રીજું, તેમને જોડાણોની વાર્તા કહેવા માટે પ્રોત્સાહિત કરો. બસ આટલું જ. તો પહેલું પગલું, વ્હાઇટબોર્ડ પર તમે શીખવેલા અલગ અલગ યુનિટ્સના મુખ્ય મુદ્દાઓ લખો, જેમ કે કોષની રચના, માનવ પાચનતંત્ર, છોડનો વિકાસ. આ આપણા નકશાના મુખ્ય ટાપુઓ છે. હવે આવે છે જાદુઈ પગલું, બીજું પગલું. વિદ્યાર્થીઓને બોર્ડ પર બોલાવો અને તેમને આ મુદ્દાઓને જોડતી રેખાઓ દોરવા માટે કહો. અને જ્યારે પણ કોઈ રેખા દોરે ત્યારે ફક્ત એક જ સવાલ પૂછો: તમે આ જોડાણ કેમ બનાવ્યું? અહીં જ ખરી શીખવાની પ્રક્રિયા થાય છે. આ એક વાક્ય બધું જ સમજાવી દે છે. આપણો ધ્યેય માત્ર સિલેબસ પૂરો કરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓને એ જોડાણો શોધવામાં મદદ કરવાનો છે જે પહેલાં દેખાતા નહોતા. અહીં આપણી ભૂમિકા માહિતી આપનારની નહીં, પણ માર્ગદર્શકની છે. તો આ બધી કસરતની અસર શું થશે? આનાથી વિદ્યાર્થીઓના શીખવામાં અને આપણી શીખવવાની પદ્ધતિમાં શું મોટો ફેરફાર આવશે? ચાલો જોઈએ. જ્યારે વિદ્યાર્થીઓ બોર્ડ પર રેખાઓ દોરે છે ત્યારે તેઓ ખરેખર તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે બહાર લાવે છે. આનાથી તેમના મગજ પરનો ભાર ઓછો થાય છે. હવે મગજ ઘોખણપટ્ટી કરવાને બદલે
સંબંધો અને પેટર્ન સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અને સાંભળો, આ કોઈ હવામાં કરેલી વાત નથી. આની પાછળ સંશોધન છે. અભ્યાસો દર્શાવે છે કે જ્યારે આવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે ત્યારે વિદ્યાર્થીઓ એક જ વર્ષમાં સરેરાશ 7 મહિના જેટલું વધુ શીખી શકે છે. 7 મહિના, આ ખૂબ જ મોટો ફાયદો છે. અને અંતે આ પદ્ધતિ આખા વર્ગખંડનું વાતાવરણ બદલી નાખે છે. વિદ્યાર્થીઓ હવે માત્ર માહિતી મેળવનારા નિષ્ક્રિય શ્રોતા નથી રહેતા, પણ તેઓ જ્ઞાનના નિર્માણમાં સક્રિય ભાગીદાર બને છે. વર્ગખંડ એક સામૂહિક શોધખોળની જગ્યા બની જાય છે. તો હવે સવાલ તમારા માટે છે, એવું કયું પહેલું જોડાણ છે જે તમે આવતીકાલે તમારા વર્ગ સાથે મળીને શોધી શકો છો? 2 જૂના યુનિટ્સ વચ્ચેનો નાનો સંબંધ પણ હોઈ શકે. બસ એક નાની શરૂઆત કરો. યાદ રાખો, આપણી ભૂમિકા એક કોચ જેવી છે. આપણે વિદ્યાર્થીઓને વિચારવા, જોડવા અને શોધવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. તમારું કાર્ય ખરેખર ખૂબ જ મહત્વનું છે. કોચિંગ ચાલુ રાખો